આપણે લાસ્ટ ટાઈમ ગ્રીન હાઉસ અસર વિશે આપણે બધી માહિતી મેળવી હતી. એવું જ પર્યાવરણને સમસ્યા રૂપે ઓઝોન ડિપ્લેશન વિશે આજે આપણે વાત કરવાની છે. એટલે કે ઓઝોન વાયુ જે આપણા સ્ટ્રેટોસ્ફિયરની અંદર જોવા મળે છે, એમાં ભંગાણ શા માટે સર્જાય છે, અને ભંગાણ સર્જાય છે તો એનાથી આપણને કઈ પ્રકારની નેગેટિવ ઇફેક્ટો જોવા મળે છે, એને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી વાત તો કે આપણે વાતાવરણ વિશેનો જે ખ્યાલ છે એ મુજબ આપણા વાતાવરણમાં અલગ અલગ લેયર્સ છે, જેમાંનું આ જે સ્ટ્રેટોસ્ફિયર છે, એ સ્ટ્રેટોસ્ફિયર આપણા માટે લાસ્ટ લેયર છે કે જ્યાં આપણે નોર્મલી એમ કહી શકીએ કે શ્વાસ માટેના ઓક્સિજન છે એ પ્રાપ્ત કરી શકીએ. ઓઝોન વાયુ વિશે બધા પાસે બેઝિક ઇન્ફોર્મેશન છે કે જેને O3 કહેવામાં આવે છે. જેમ ઓક્સિજન ને આપણે O2 કહીએ છીએ, જેમાં ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુ જોડાય અને તૈયાર થાય છે. આ પૃથ્વી ઉપર એક ઇનવિઝિબલ કવચ જેવું કામ કરે છે. એક રીતે કહીએ તો પૃથ્વીની આ ઢાલનું કામ કરે છે. જે આપણું સૌરમંડળ છે, જે બીજા ગ્રહ ઉપર જીવન શક્ય નથી ને આપણા ગ્રહ ઉપર જીવન શક્ય છે, એમાંનું એક કારણ આપણી પાસે ઓઝોનનું કવચ છે. બરાબર? એની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન પહેલા આપી છે ટેક્સ્ટ બુક પ્રમાણે, આપણે જોઈ લઈએ. તો ઓઝોન છે એ સામાન્ય રીતે આપણા વાતાવરણના ઉપરના ભાગે જોવા મળે છે, જેને આપણે સમતાપ મંડળ કે ઉર્ધ્વ મંડળ તરીકે, એટલે કે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. અત્યારે આપણે ઓઝોનને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા તમને પર્ટિક્યુલર પૃથ્વીની જે ઇમેજ દેખાય છે એના પર આજુબાજુમાં જે વ્હાઇટ શેડો દેખાય છે, ઓઝોન લેયર છે. એટલે ઓઝોન લેયર એકચ્યુઅલમાં ક્યાં છે તો કે આપણા ઉર્ધ્વ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં હોય છે. આ ઓઝોન આપણા માટે શું ફાયદાકારક, આમ આપણે કહીએ તો આપણા માટે ફાયદાકારક શું? આપણને એવું ખબર હશે કે વાતાવરણ આપણા માટે કયું, તો કે જે ટ્રોપોસ્ફિયર જેને કહેવાય, એ આપણું વાતાવરણ છે. પૃથ્વી સપાટીનું જે પ્રાણીઓ અને વનસ્પતિને ઓક્સિજન પૂરું પાડે, આ એના ઉપરનું સ્ટ્રેટોસ્ફિયર છે. આ ઓઝોનથી આપણને ફાયદો શું થાય તો કે સૂર્યમાંથી જે યુવી લાઇટ આવે છે, અલ્ટ્રા વાયોલેટ, એટલે કે જેને ગુજરાતીમાં પાર જાંબલી કિરણો કહેવાય છે. આ કિરણો સૂર્યમાંથી 3 વસ્તુ આવે: યુવી, ઇન્ફ્રારેડ અને વિઝિબલ. આપણે વિઝિબલ ને ઇન્ફ્રારેડ થી કઈ બહુ તકલીફ નથી. આપણને સૌથી વધુ તકલીફ કોનાથી થાય તો કે અલ્ટ્રા વાયોલેટ રેડિયેશન. અને આ ઓઝોનનું કામ એનું શોષણ કરવાનું, એટલે કે આપણી માટે કવચનું કામ કરે છે. ઓઝોન છે ને સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું
શોષણ કરે છે. પારજાંબલી કિરણો સજીવ માટે તો હાનિકારક જ છે. અહીંયા સજીવ શબ્દ વાપર્યો છે. કેમ? તો કે ખાલી માણસને નુકસાન થાય છે એમ નહીં. પારજાંબલી કિરણોથી ઇવન વનસ્પતિને, બીજા પ્રાણીઓને, ઇવન બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોને પણ આ યુવી લાઇટ છે એ નુકસાન કરે છે. કેવી રીતે? તો કે યુવી લાઇટ નું મિકેનિઝમ શું છે? આપણને નુકસાન કઈ રીતે કરે? તો કે યુવી લાઇટ છે ને એ સજીવનું ડીએનએ અથવા એના પ્રોટીન, આ બે રચના એવી છે જે આ પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે, અને આ પારજાંબલી કિરણોને કારણે આ આપણું ડીએનએ હોય કે પ્રોટીન હોય એ વિકૃત અથવા તો એમ કહી શકાય કે ડીનેચર થાય છે. ખાસ રીતે આપણા જે કાંઈ પ્રોટીન અને ડીએનએ માં પાવરફુલ બંધ રચના છે, એટલે એમ કહેવાય કે ઊંચી ઉર્જા વાળા અણુના જે રાસાયણિક બંધ છે એને આ પારજાંબલી કિરણો છે ને તોડી નાખે છે. એટલે તો કે જેથી આપણું ડીએનએ નુકસાન પામે. તમે બધા જાણો છો કે જો ડીએનએ ને નુકસાન થાય તો પછી તો કે ઓટોમેટિક આપણી કોષીય રચનામાં બદલાવ આવે, એટલે પેશી બદલાય, એટલે અંગરચના બદલાય, એટલે આપણી દેહ ધાર્મિક ક્રિયાવિધિ છે એ બદલાય. તો ઓઝોન લેયર કેવડું અને કેવું છે, અથવા તો કેટલું જાડું છે એ માપવું કેમ? તો કે આપણે પૃથ્વી સપાટી એટલે કે જમીન સપાટીથી જો એને માપીએ, જ્યાં ઓઝોન લેયર છે, તો એ હવાના સ્તરની જે જાડાઈ છે એને માપવા માટે એકમ કયો વપરાય છે? તો કે ડોપ્સન એકમ, ડીયુ માપવામાં આવે છે. આ ડીયુ ના માપમાં ઘટાડો થતા ખબર પડે કે ઓઝોન લેયરમાં ગાબડું પડ્યું છે, અથવા તો ઓઝોન લેયર વિક્ષેપિત થયું છે કે નથી. કોના આધારે ખબર પડે? તો કે ડોપ્સન એકમ દ્વારા આપણે સ્તરની જાડાઈ માપી શકીએ છીએ, અને એનાથી આપણને ખબર પડે કે આપણા ઓઝોન લેયરમાં કાંઈ અથવા પાતળું બન્યું છે અથવા એ બચ્યું જ નથી. એનું મેઝરમેન્ટ, કારણ કે આ બધું ઇનવિઝિબલ ફોર્મ છે. તમે ઓઝોન લેયર હોય તો આમ તમે જોઈ ન શકો, એને ઇનવિઝિબલ ફોર્મમાં હોય છે. એટલે એને માપવા માટે આવી એકમ રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. મેઇન વાત હવે ઓઝોન લેયર જે છે એ પાતળું થાય અથવા તેમાં ગાબડા પડે, એનું મુખ્ય કારણ શું? તો કે સામાન્ય રીતે તો ઓક્સિજન ઉપર અમુક લેવલે યુવી લાઇટ પડે એટલે, અને વીજળીના ચમકારાની જે ઉર્જા હોય એના પરિણામે O2 સાથે O જોડાય અને ઓઝોન ગેસ બનતો રહે છે. આ નોર્મલ પ્રોસિજર છે, એટલે જ આટલું સમયથી, આટલા લાખો વર્ષોથી પ્રોસેસ થાય છે, એટલે આટલું જાડું એવું ઓઝોન લેયર છે તે આપણા પાસે અસ્તિત્વમાં છે, અથવા તો અવેલેબલ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? પણ એનાથી બીજી ઇફેક્ટ શું આવે? તો કે આપણા સંતાપ મંડળમાં જે આણ્વિક ઓક્સિજન શબ્દ એટલે વાપર્યો O2 માં, કારણ કે આપણે ઓક્સિજન બોલીએ એ પરમાણુ થાય, અને આપણે ઓક્સિજનના અણુ માટે તે ઓક્સિજન જ શબ્દ વાપરીએ છીએ. એટલા અહીંયા ચોખવટ કરી. ડાય ઓક્સિજન માટે શબ્દ શું વાપર્યો? આણ્વિક ઓક્સિજન. અને
આ સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનનો ઘટાડો થાય તો ઓઝોન બનવું અને ઓક્સિજનનો ઘટાડો થવો એમાં કંઈક બેલેન્સિંગ હોવું જરૂરી છે, નહીતર તો આપણને તકલીફ પડે ને. જેમ કે એ બે વચ્ચે બેલેન્સિંગ ન રહે તો ઓઝોન એટલું બધું બનવા જ માંડે તો એવું થાય કે આપણે લેવા માટે ઓક્સિજન ન બચે સામાન્ય રીતે. પણ કુદરતમાં આ ઘટનાઓ બેલેન્સ હોય છે. હવે આ ઘટના બેલેન્સ છે કુદરતી રીતે ત્યાં સુધી બરાબર છે, પણ આમાં પણ માનવ પ્રવૃત્તિ એટલે કે હ્યુમન એક્ટિવિટીઝ ને કારણે ખાસ, જેમ કે આપણે માનવ પ્રવૃત્તિમાં એક મુખ્ય વાયુ બનાવીને જેનો ઉપયોગ કરીએ છીએ જેનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર ને. ક્લોરોફ્લોરોકાર્બન જે આપણે CFC તરીકે ઓળખીએ ને, આ વાયુ વાતાવરણમાં જાય એટલે એક મોલિક્યુલ આ વાયુ એ અંદાજિત 1,00,000 ઓઝોનને તોડી શકે એવી કેપેસિટી વાળું હોય છે. આ ક્લોરોફ્લોરોકાર્બનમાંનો એક ક્લોરીન 1,00,000 ઓઝોનને તોડવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે આ એક પ્રકારના ઉદ્દીપક તરીકે વર્તે છે, ઉત્સેચક તરીકે કામ કરે છે, એટલે આવું બને છે. અને આના દ્વારા ઓઝોનનું અવનતિકરણ થાય છે. અવનતિકરણ થયું એટલે તૂટવું, અને આખે આખું જે ઓઝોનનું લેયરનું બેલેન્સિંગ છે એ બગડી ગયું છે. આ CFC માણસે શું કામ તૈયાર કર્યો, અથવા તો માણસ એનો ઉપયોગ શું કરે છે આ CFC નો, તો કે માણસ દ્વારા આ CFC નો ઉપયોગ છે એ કુલિંગ ગેસ તરીકે, એટલે કે કુલિંગ સિસ્ટમોમાં CFC ગેસનો બહુ વધારે પડતો ઉપયોગ થાય છે. જેમ કે રેફ્રિજરેટરમાં, એસીમાં, વોટર કુલરમાં, એમાં જેમાં પાછળ નાનું એવું કમ્પ્રેસર હોય અને એની અંદર ગેસ ભરેલો હોય, એ બધાયમાં CFC ભરેલો હોય છે. હવે આપણે ફ્રીજ કેટલી કોમન વસ્તુ થઈ ગઈ છે, આજે ઘરે ઘરે ફ્રીજ જોવા મળે છે, ઇવન ઝૂંપડામાં ફ્રીજ હોય. વિચાર કરો તો કેટલો બધો CFC છે એ આવા સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચતો હશે. તો અહીંયા CFC છે એ વાતાવરણના નીચેના ભાગથી વિસર્જિત થયેલો જે CFC છે એ ઉપરની તરફ જાય, અને ઉપરની તરફ ક્યાં પહોંચે, તો કે ઉપરની તરફ આપણા સમતાપ મંડળમાં પહોંચે, અને ત્યાં CFC UV ના કોન્ટેક્ટમાં આવે, એટલે કે UV લાઈટ. એટલે સમતાપ મંડળમાં જે પારજાંબલી કિરણો છે એના સંપર્કમાં કોણ આવે, CFC. એના સંપર્કમાં આવે ને એની સાથે પ્રક્રિયા કરે એટલે CFC, જેનું નામ છે શું, ક્લોરોફ્લોરોકાર્બન્સ, એમાંથી ક્લોરીન મુક્ત થાય. અને આ જે મુક્ત થયેલો ક્લોરીન છે એ શું કરે છે, તો કે આ મુક્ત થયેલો ક્લોરીન છે પર્ટિક્યુલરલી એ આપણા ઓઝોનનું અવનતિકરણ કરે. હમણાં મેં કીધું એમ એક ક્લોરીન 1,00,000 ઓઝોનનું અવનતિકરણ કર્યું, એટલે કે આણ્વિક ઓક્સિજન બનાવી. તો આપણને તેમ થાય ને, તો આ તો સારું, ઓક્સિજન આપણને ઓઝોનમાંથી ઓક્સિજન બનાવી નાખે, આ તો ફાયદો કેવાય. હવે બીજી વાત કે તો શું કામ CFC માં ક્લોરીન ન્યા ઓઝોનને તોડે? આપણે ક્લોરીન પાવડરનો અહીંયા પાણીમાં ઉપયોગ કરીએ છીએ,
તો કે ઈ ક્લોરીન પરમાણુ સમતાપ મંડળ સુધી પહોંચી શકતા નથી, પણ CFC સ્વરૂપે જ્યારે હોય છે ત્યારે એ સમતાપ મંડળ સુધી પહોંચી શકે છે. બીજી વાત કે ત્યાં સુધી પહોંચવું એટલું કાપી નથી, પાછું યુવી લાઇટ સાથેનું રિએક્શન થવું પણ એટલું જ જરૂરી છે. એટલે યુવી લાઇટ સાથેનું રિએક્શન થાય છે અને ઈ ક્લોરીન હકીકતે અહીંયા તો પોતે પ્રક્રિયક નથી, પણ અહીંયા જે ક્લોરીન છે એ ઉદ્દીપકનું કામ કરે છે. એટલે એક ઓઝોનને તોડીને O+O2 કરે, એટલે ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ક્લોરીન દ્વારા જે આ આપણો ઓઝોન એટલે O3 છે, બરાબર. એમાંનો આ ક્લોરીન એ શું કરશે કે O3 ને આવી રીતે કન્વર્ટ કરે છે. અહીંયા ક્લોરીન એક ઉદ્દીપકનું જ કામ કરે છે. અહીંયા બીજી એક વસ્તુ તેના સપોર્ટમાં જોઈ, હમણાં જ આપણે કીધું એમ, શું યુવી લાઇટ, ત્યારે જઈને આ પ્રક્રિયા છે એ જોવા મળે છે. હા, તો બીજો મારો સવાલ કે તો સારું ને, આપણને O2 મળ્યો ને, O3 તૂટ્યો તો એમાંથી આપણને તો ઓક્સિજન મળ્યો, પણ જે O3 તૂટ્યો ને એ કવચ હતું, યુવી લાઇટને પૃથ્વી સુધી નહોતું આવવા દેતું, એ કવચ તૂટ્યું O3, એટલે હવે O2 અને O છે એમાંથી તો યુવી લાઇટ પસાર થઈને અંદર આવી શકે, પાછો O2 અને O બે રિએક્શન થાય ને પાછો ઓઝોન બને. એ ઘટના શક્ય છે, પણ એ બધી પરિસ્થિતિ નિર્માણ થાય અને ફરી પાછું ઓઝોન નિર્માણ થાય, એ રેશિયો ઓછો છે. એની સામે જે ક્લોરીન ઓઝોનને તોડીને O2O બનાવે છે એ રેશિયો ખૂબ વધુ છે, એટલે કે 1000 ગણાનો ડિફરન્સ આવે છે. એટલે આપણને ઓઝોનનું ગાબડું પડેલું દેખાય છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે ઓઝોનનું ગાબડું વધતું રહે છે. અહીંયા તમે ધ્યાનથી આ આકૃતિ જુઓ પૃથ્વીની, એમાં જેટલો આ ભાગ પર્પલ જાંબલી કલરનો દેખાય છે તમને, એનું આ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. સૌથી પહેલા એન્ટાર્કટિક ખંડ ઉપર ઓઝોનનું ગાબડું છે એ જોવામાં આવ્યું હતું. નાસાએ સેટેલાઇટથી જ્યારે ઇમેજીસ લીધી હતી, એટલે ઓઝોનનું છિદ્ર અહીંયા એન્ટાર્કટિક ખંડની ઉપર દેખાય છે, જે જાંબલી રંગ જેટલો ભાગ છે ને, અને આ ગતિ ઓઝોન ગર્ત જેને કહેવાય, એટલે કે ઓઝોનનું ગાબડું, એ પ્રતિ વર્ષ દર વર્ષે ઓગસ્ટ ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભમાં ખાસ દેખાય છે, વાતાવરણના ફેરફારને અનુરૂપ આ સમય. અને આ નાસાએ લીધેલી ઇમેજ ઓરિજિનલ સેટેલાઇટ. આકૃતિનું ડિસ્ક્રિપ્શન હું એટલે આપું છું કે આ લોકો MCQ એમાંથી પૂછી નાખે. હવે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો.
બરાબર, એનાથી વધારે પરફેક્ટ તમને બતાવો. લ્યો, લેટેસ્ટ સપ્ટેમ્બર 2000 ની એ આકૃતિ છે. આ ઓઝોનનું આટલું મોટું ગાબડું એન્ટાર્કટિક ખંડ ઉપર આઈડેન્ટિફાઈ થયું. વિચાર કરો. અલ્નીનો ઇફેક્ટની આપણે વાત કરી હતી, એને લઈને વધારે સમજવા માટે એક આકૃતિ છે. અમુક વર્ષે અલ્નીનો યર ગણવામાં આવે, અમુક વર્ષને નોર્મલ યર ગણવામાં આવે. આ ઓસ્ટ્રેલિયા છે ને આ આફ્રિકા છે, અમેરિકા છે. આ ઓસ્ટ્રેલિયા અને અમેરિકા બે વિરુદ્ધ દિશામાં છે. આ વચ્ચે જે છે એ આખે આખો સમુદ્ર છે, પેસિફિક ઓશન છે. નોર્મલમાં પવનની દિશા કેવી છે? અમેરિકાથી ઓસ્ટ્રેલિયા તરફની છે, એટલી આવી સર્ક્યુલેટ થાય, વાદળ નિર્માણ કરે અને સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા અને એની આજુબાજુમાં વરસાદ અનુભવે. પણ અલ્નીનો સમય કેવું થાય છે? ગરમ ઠંડી પાણીના મિશ્રણને કારણે અહીંયા તમે જોઈ શકો કે બંને બાજુએ ત્યાં હવા ફરે છે ને હવાની દિશા બદલાઈ જાય છે, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા તરફ. તો એ સમયે ક્યાં વધારે પડતો કમોસમી વરસાદ પડશે? તો કે અમેરિકામાં. જો અમેરિકામાં બહુ ભારે વરસાદ પડે. પેસિફિક ઓશનમાં જ્યારે હવાનો રૂપ ઊંધો થઈ જાય છે ત્યારે, જે સામાન્ય રીતે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયામાં પડવો જોઈએ, એની જગ્યાએ અલ્નીનો વરસમાં આવું થાય. તો આ ઓઝોન હોલ એ પર્યાવરણની એમ કહેવાય કે ફરી પાછી એક મોટી સમસ્યા છે જ. અને આપણે સમતાપ મંડળમાં CFC ઉમેરતા જ રહીએ છીએ. અને ઓઝોન સ્તર સતત ને સતત એની અસર અનુભવી અને પાતળું થતું જાય છે. તો ખાસ હમણાં આપણે જેમ વાત કરીએ કે આવી સૌથી પહેલી અસર છે એ એન્ટાર્કટિક પ્રદેશમાં વધારે જોવા મળે છે અને ત્યાં જ સૌથી પહેલી આઈડેન્ટિફાઈ થઈ હતી. અને એના એ જગ્યામાં બહુ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર પાતળું થઈ ગયું છે. એને ઓઝોન હોલ અથવા ઓઝોન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આકૃતિમાં જોયું જાંબલી રંગનું, એ ઓઝોન હોલ અથવા ઓઝોન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ ઓઝોન ના હોલ પડી જાય અને આપણી સુધી આ યુવી લાઇટ પહોંચે તો એનાથી શું નુકસાન થાય, હવે એની આપણે ચર્ચા કરી લઈએ. એનાથી આપણને કયા પ્રકારનું નુકસાન અનુભવ. પારજાંબલી કિરણોમાં ટાઈપ A અને ટાઈપ B હોય. એમાંના ટાઈપ B એટલે જેને આપણે UVB,
આ સિવાયના જે બધા છે આનાથી ટૂંકી તરંગ, આના કરતા ટૂંકી તરંગ લંબાઈ વાળા, એ બધા તો વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણપણે શોષાઈ જાય છે. બરાબર છે. એને તો મોટા ભાગના શોષણ પામે, પણ એનાથી ટૂંકી તરંગ લંબાઈ વાળા શોષાય જાય. પણ આ જે યુવી બી છે એ સરળતાથી શોષણ પામતા નથી. એટલે યુવી બી અહીંયા પૃથ્વી સપાટીએ પહોંચી જાય, અને આ પ્રાણીઓ હોય કે સજીવ, આમ તો સજીવ જ શબ્દો વાપરીએ, ડીએનએ ને નુકસાન કરે અને વિકૃત બનાવે. ડીએનએ ને નુકસાની થાય એટલે આ નુકસાની કેવી ગણાય? તો કે પેઢી દર પેઢીની નુકસાની ગણાય. કારણ કે વ્યક્તિગત રીતે નુકસાની તો થતી થશે, પણ એનું ડીએનએ જ બદલાઈ ગયું છે. મતલબ કે આ વ્યક્તિના આવનારી પેઢીમાં પણ આ જ પ્રકારનું ડીએનએ હોવાને કારણે એ નુકસાની છે એ અનુભવશે, અથવા તો આ પ્રકારની તકલીફ છે એ અનુભવાય છે. બીજું તો કે સૌથી વધારેમાં વધારે અત્યારે જે ઇફેક્ટ દેખાવાય માંડી છે એ ચામડી નું જલ્દી વૃદ્ધત્વ આવે, એટલે ચામડીના કોષો છે જલ્દી જીર્ણ બની જાય છે. અને સૌથી વધારે તો અત્યારે ચામડીના કેન્સર થવા લાગ્યા છે, સ્કિન કેન્સર. આજે તમે જુઓ તો સ્કિન ડિઝીઝ કેટલા બધા વધી ગયા. એટલું તમને કહી દઉં કે આપણા જેમ એન્ટાર્ટિક ખંડ ઉપર નથી ને, આપણા રાજકોટ ઉપર પણ ઓઝોન નહીં હોય. આપણે રાજકોટમાં જે સનલાઇટ પડે છે એ મારા ખ્યાલથી યુવી વાળી જ આવે ડાયરેક્ટ, એટલે જ આપણને સ્કિન છે એ બળે. ગરમી લાગવી અને સ્કિન બળવી એમાં ડિફરન્સ. રાજકોટનો તડકો જુઓ, અમદાવાદનો તો ખાસ, પણ રાજકોટમાં તમે જુઓ તો સ્કિન બળે છે. આ સિવાય આવી લાઇટ સામે જો જોવાઈ જાય છે તો આપણી આંખનું પારદર્શક પટલને નુકસાન થાય છે. કારણ કે આપણી આંખનું પારદર્શક પટલ છે એ પણ યુવી બી કિરણોને શોષી લે છે. એટલે તો કે આ પારદર્શક પટલમાં સોજો આવી જાય, અને ઘણા લોકોને સ્નો બ્લાઇન્ડનેસ એટલે કે પાર પટલ અંધતા જોવા મળે છે. એટલે શું? તો કે ધૂંધળું દેખાવું, ફઝી ઇમેજ બનવું, ક્લિયર કટ નો દેખાવ, એને સ્નો બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. આવું પણ જોવા મળે છે. અને ઘણી વખત વધારે પડતું નુકસાન થાય તો પારદર્શક પટલને કાયમી નુકસાન થાય તો ઇનડાયરેક્ટલી એ વ્યક્તિને મોતિયો આવે, એટલે જેને આપણે કેટરેક્ટ કહીએ છીએ, મોતિયાનું ઓપરેશન કરાવવું પડે. આજે ચામડીના કેન્સર, ચામડીના રોગો વધી ગયા, અને મોતિયો આવવાનું પ્રમાણ પણ એટલું જ વધી ગયું છે. આ બધી ઇફેક્ટ ઇનડાયરેક્ટલી કોની છે? તો કે યુવી બી ટાઈપની. અને એ શું કામ આવે છે? તો કે આપણું જે ઓઝોન રૂપી કવચ હતું એ નુકસાન પામ્યું છે. એટલે આપણે આ બધી ઇફેક્ટ છે એ ભોગવવી પડે છે. અને એટલે જ તે બહાર નીકળીએ તો ખાસ આંખને સન ગ્લાસીસ વડે પ્રોટેક્ટ કરવું, અને મોટા ભાગે શરીરના અંગો સનલાઇટમાં ડાયરેક્ટ એક્સપોઝ ન થાય એનું ધ્યાન રાખવું. દુનિયાને આ વાતની ગંભીરતા સમજાણી, એટલે આ ઓઝોનનું જે અવક્ષયન થાય છે, હાનિ થાય છે, એની અસર જોતા જે આંતરરાષ્ટ્રીય એક સંધિ કરવામાં આવી, એટલે બધા દેશો ભેગા થયા, મીટિંગ બોલાવી, અને એમાં કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવી, એને સંધિ કરી કહેવાય. અને એ સંધિ બહુ ફેમસ છે.
જેનું નામ છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આ યાદ રાખજો, મોન્ટ્રિયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. અને ઓઝોનના અવક્ષયન માટે જે જવાબદાર જે કઈ વસ્તુ હોય એના ઉપર નિયંત્રણ કરવા માટે એક કાનૂન બનાવવામાં આવ્યો, કાયદો બનાવવામાં કે જે વસ્તુ ઓઝોનને નુકસાન કરે છે એનો બેન્ડ કરવી અથવા એનો ઉપયોગ કેમ ઘટાડવો એના માટે 1987માં. પછી વાટાઘાટોમાં એ અમલમાં ક્યારે આવ્યો? 2 વર્ષ પછી છે, 1989માંથી પાછો અસરકારક. અને આ જે કાંઈ મોન્ટ્રિયલ પ્રોટોકોલ બેઠક હતી એ ક્યાં યોજાણી હતી એવું પૂછાય તો કેનેડામાં સૌથી પહેલી બેઠક છે એ યોજાણી હતી. આ બેઠકમાં શું ડિસિઝન લેવામાં આવ્યું કે સીએફસી અને એની જેવા જે કાંઈ ઓઝોન ને નુકસાન કરતા રસાયણો છે એને ઘટાડવા માટે કયા પ્રયત્નો કરવા અથવા એના રિપ્લેસમેન્ટમાં શું ઉપયોગ કરવો. જેમ કે અત્યારે ફ્રીઓન વાયુ વાપરવામાં આવે છે સીએફસીની જગ્યાએ. અને આ પ્રોટોકોલ ખાસ એમ કહેવાય કે વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગ અલગ બનાવવામાં આવ્યું. એ બાબતની ખાસ અહીંયા નોંધ લે. એટલે આપણે વિકાસશીલ દેશોમાં આવીએ, વિકસિતમાં અમેરિકા નહીં આવે, રશિયા નહીં. બંને માટે પ્રોટોકોલના નિયમોમાં ફેરફાર છે. આપણા માટે થોડાક વધારે સ્ટ્રિક્ટ નિયમો છે કારણ કે આપણામાં વસ્તી અને એનો ઉપયોગનો વધારો છે એ હિસાબથી. આવો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ ઓઝોનના અવક્ષયને ઘટાડવા માટે છે એ યોજવામાં આવવા જે કેનેડા ખાતે સૌથી પહેલા યોજવામાં આવ્યો હતો.